શું થાય એ તો આપણે ખબર જ નથી. તો ચાલો આજે આપણે શ્રી હનુમાન ચાલીસા અર્થ સાથે જાણીશું. શ્રી હનુમાન ચાલીસા શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકર સુધારી પરનમ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી. શ્રી ગુરુદેવના ચરણ કમળના રસથી મારા મન રૂપી દર્પણને નિર્મળ કરી હવે હું શ્રી રઘુવરના નિર્મળ સુયશનું વર્ણન કરું છું, જેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું ચારે પ્રકારના ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો ભવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહ કલેશ વિકાર. હું મને પોતાને બુદ્ધિહીન ગણીને હે ભવન કુમાર શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું, જેથી આપ મને બળ, બુદ્ધિ તથા વિદ્યા આપો અને વિકાર જનિત કલેશને દૂર કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કબીર તિહુ લોક ઉજાગર. જ્ઞાન તથા શુભ ગુણોના સમુદ્ર શ્રી હનુમાનજી આપનો જય હો. ત્રણેય લોકમાં પ્રકાશમાન કવિરાજ આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. હે શ્રી હનુમાનજી આપ શ્રી રામજીના દૂત છો, અનંત શક્તિના ભંડાર છો, અંજની માતાના સંતાન છો. આપનું પવન પુત્ર નામ પ્રસિદ્ધ છે. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે શ્રી હનુમાનજી આપ મહાવીર છો, વિશેષ પરાક્રમ વાળા છો. વજ્રની જેવા આપના અંગો છે. આપ ખરાબ બુદ્ધિનો નાશ કરનાર અને સારી બુદ્ધિ વાળાના સહાયક સાથી છો. કંચન વરન વિરાજ સુબેસા કાનન કુંડલ કુંચિત કેસા. હે શ્રી હનુમાનજી આપનું શરીર સુવર્ણ જેવા રંગથી સુશોભિત છે. સુંદર વેશભૂષા છે, કાનોમાં કુંડળ છે તથા મસ્તક પર ઘૂંઘરાના વાળ છે. હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજે કાંધે મૂંછ જનેऊ સાજે. હે શ્રી હનુમાનજી આપના હાથમાં ધ્વજા અને વજ્રના ચિહ્ન સુશોભિત છે. આપે ખભા પર ઉજની જનોઈ ધારણ કરેલી છે. શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. હે શ્રી હનુમાનજી આપ શંકરજીના માનસ પુત્ર છો તથા શ્રી કેસરીને આનંદિત કરનાર તેજોમય સ્વરૂપ તથા મહાપ્રતાપવાન છો. સમસ્ત જગતમાં પૂજનીય છો. વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરી બેકો આતુર. હે શ્રી હનુમાનજી આપ મહાન વિદ્યાના ભંડાર, ગુણવાન તથા અત્યંત કાર્યકુશળ છો. આપ શ્રી રામજીના કાર્ય કરવા માટે હંમેશા તત્પર રહો છો. પ્રભુ ચરિત્ર સુની બેકો રસ્યા રામ લખન સીતા મન બસ્યા. હે શ્રી હનુમાનજી આપ શ્રી રામજીનું ચરિત્ર સાંભળવામાં ઘણો રસ ધરાવો છો. આપ શ્રી રામ, શ્રી લક્ષ્મણ અને શ્રી સીતા માતા સાથે અમારા હૃદયમાં સદાય નિવાસ કરો. સૂક્ષ્મ રૂપ ધરી સિંહે દિખાવા વિકટ રૂપ ધરી લંક જલાવા. હે શ્રી હનુમાનજી આપે નાનું રૂપ ધારણ કરી શ્રી સીતાજી સાથે વાર્તાલાપ કર્યો હતો, પછી મોટું રૂપ ધારણ કરી લંકા પાડી હતી. ભીમ રૂપ ધરી અસુર સંહારે રામચંદ્ર કે કાજ સવારે. હે શ્રી હનુમાનજી આપે ભયાનક રૂપ ધારણ કરી લંકાના રાક્ષસોનો સંહાર કર્યો હતો તથા આપે શ્રી રામજીના બધા જ કાર્યો સિદ્ધ કરી બતાવ્યા હતા. લાય સંજીવન લખન જીયાય શ્રી રઘુવીર હરષિ ઉર લાય. હે શ્રી હનુમાનજી આપે
કહ્યું